હેપી ન્યૂ યર. નવા વર્ષના તમને બધાને શુભકામનાઓ. નવું વર્ષ એ તમારા બધાનું લાભદાયી અને ફળદાયી નીવડે એવી ઈશ્વર પાસે પ્રાર્થના અને સૌ નિરોગી રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું. BA સેમેસ્ટર 5 મુખ્ય વિષય ઇતિહાસના વિદ્યાર્થીઓનું ફરીથી હું આજે દિવાળી પછી પહેલી વખત આપણે મળીએ છીએ તો સ્વાગત કરું છું. હવે આજે કોઈ પેપર અથવા તો કોઈ ટોપિક છે એ તમારે હું ભણાવવાનું નથી, પરંતુ કેટલીક જનરલ માહિતી જે આપવાની થાય છે એ હું તમને આપું છું. એટલે આ વિડીયો છે એ બધાએ પૂરેપૂરો સાંભળજો અને જોજો, જેથી કરીને તમારા કેટલાક પ્રશ્નો હશે એનું નિરાકરણ છે એ આવી જશે. હવે આમ તો મુખ્ય ઇતિહાસ જે પેપર સેમેસ્ટર 5ના સ્ટુડન્ટ માટે બધાય પેપરો છે એ તમારા બજારની અંદર સ્ટેશનરીમાં મળે છે. કદાચ આ વર્ષના નહીં હોય પણ ગયા વર્ષના હશે એ આપણને લાગુ પડશે. તો બધા મળે છે તો એ બધાએ મેળવી લેજો. અને તમારા પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું છે, પરીક્ષા પણ ટૂંક સમયમાં છે, એટલે બધાએ તૈયારી કરવા મળજો. મોટાભાગે લઈ લીધા છે, પણ કદાચ હજી પણ કોઈએ ન લીધા હોય તો લઈને તૈયારી કરજો, પરીક્ષા તમારી આવશે જ. હા, એમાં જો કંઈ તમને પ્રશ્નો હોય, કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો એ પૂછી શકો છો, ફોન દ્વારા મને પૂછી લેજો, એટલે હું તમને માહિતી છે એ આપીશ. હવે ભારતના બંધારણ પેપર નંબર 15માં પ્રશ્નો અમુક આવે છે, બરાબર. એકાદ યુનિટ જે છે એ કૌટિલ્યની અંદર પેપર નંબર 15 ભારતના સ્વતંત્ર ભારતનું બંધારણ, એમાં કદાચ એકાદ યુનિટના પ્રશ્નો તમને નહીં મળે, પણ એના છોડી દેજો, કારણ કે આ વખતે તમારી પેપર સ્ટાઇલ પણ બદલાયણી છે. જે 5 પ્રશ્નો હતા એની જગ્યાએ હવે 3 જ પ્રશ્નો લખવાના રહેશે, 5માંથી કોઈ પણ 3. ઓલો એકના અથવામાં એક હતો ને એને બદલે 5 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 લખવાના. એક પ્રશ્નોના 14 માર્ક્સ, ટોટલ 42 માર્ક્સ થશે. અને એ 42 માર્ક્સનું તમારે 1.5 કલાકમાં લખવાનું છે. 3 પ્રશ્નો 1.5 કલાકની અંદર લખવાના. એટલે મોટાભાગે બીજા કોઈ પેપરમાં તો કંઈ કન્ફ્યુઝન નથી. આ એક પેપરમાં અમુક કહેતા હતા કે નથી, તો એ જોઈ લેજો. જેટલા પ્રશ્નો ન હોય એ સિવાયમાંથી પણ તમને 3 પ્રશ્નો આવી જશે. એટલે વ્યવસ્થિત તૈયારી કરજો. ન સમજાય તો ફરીથી પૂછજો, બરાબર. અને એક ગુજરાતનો ઇતિહાસનું જે મેં ભણાવ્યું છે એમાં પણ તમને કંઈ તકલીફ હોય તો પૂછી શકો. અને બધાએ વ્યવસ્થિત તૈયારી કરજો અને સારા માર્ક્સ મેળવો એવી શુભકામના. જય ભારત.